ભરૂચ શહેરના આંબેડકર હોલ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા આજે જિલ્લા કક્ષાના ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું। ભરતી મેળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રોજગાર ઈચ્છુક યુવક યુવતીઓ ઉમટી પડ્યા હતા। યોજાયેલ ભરતી મેળામાં કુલ 19 ખાનગી કંપનીઓએ ભાગ લીધો અને આશરે 150 જેટલા ઉમેદવારોએ આ ભરતી મેળાનો લાભ લીધો, જેમાં ધોરણ 10 પાસથી લઈને સ્નાતક તથા અન્ય ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો। ભરતી મેળા દરમિયાન કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોના પ્રાથમિક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા। ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, કાર્યક્ષમતા અને અનુભવના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કેટલાક ઉમેદવારોને સ્થળ પર જ પ્રાથમિક પસંદગી પત્ર પણ આપવામાં આવ્યા। આ ભરતી મેળામાં ઉત્પાદન ક્ષેત્ર, સુરક્ષા સેવા, વેચાણ અને ટેકનિકલ સર્વિસ તેમજ વિવિધ પ્રકારની નોકરીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી। જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભવિષ્યમાં પણ આવા વધુ ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું, જેથી ભરૂચ જિલ્લાના વધુમાં વધુ યુવાનોને રોજગારીની સુવિધા મળી રહે। આ ભરતી મેળાના સફળ આયોજનથી ભરૂચ જિલ્લામાં રોજગાર સર્જનને વેગ મળ્યો હોવાનું સ્પષ્ટ થાય છે અને યુવાનો માટે આ એક મહત્વપૂર્ણ તકરૂપ સાબિત થયું હતું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। નમસ્કાર, જિલ્લા રોજગાર કચેરી તરફથી હું રાણા જિગ્નેશ। આજ રોજ એક જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 19 જેટલા નોકરીદાતા હાજર રહ્યા હતા અને 150 કરતાં વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને ભરતી મેળાને સફળ બનાવ્યો હતો। આમાં કેટલી કંપનીઓ ભાગ લીધી હતી? આમાં 19 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં 10 પાસથી લઈ આઈટીઆઈ, ફિટર, ડિપ્લોમા અને બીઈ, મિકેનિકલ, બીએસસી, એમએસસી અને એમફાર્મ, બીફાર્મ સુધીના દરેક ઉમેદવારો માટેની ખાલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ હતો।